આજ મારી સાથે છે વાસુદેવભાઈ. વાસુદેવભાઈને પૂછીએ આપણે કે ગાંધીનગરના 3 દિવસ અમારી સાથેના કેવા રહ્યા. તો કેવા રહ્યા તમારે? મને સર બહુ જ મજા આવી. પહેલાં આ મતલબ લખવા માટે મને બહુ બીક લાગતી હતી કે મતલબ પેન જ નહોતી હાલતી, અને ગઈ વખતે મેં આની ઉપર ફોકસ જ નહોતું કરેલું પીએસઆઈ ઉપર. પણ આ વખતે થઈ ગઈ, અને આ વખતે મતલબ પીએસઆઈ માટે મારું ફોકસ હતું કે પીએસઆઈ, અને હું ગોતતો હતો મતલબ કે ક્યાં કરવી એમ. પણ અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયું હતું, અને બરાબર મેં ત્યાં યુટ્યુબમાં તમારી જોઈ, અને મને આની પહેલાં બી આપનું સાંભળેલું છે પલકનું, પણ સુરત મારે પોસિબલ નહોતું, કેમ કે અહીંયા હું જોબ કરું છું એટલે મારે ત્યાં આવવું પોસિબલ નથી. અને બરાબર તમે અહીંયા ગાંધીનગરમાં આવ્યા એટલે મારા માટે તો સોના પર સુહાગા જેવું સાહેબ થઈ ગયું. અને મતલબ અંદરથી પણ ખુશી ગઈ કે ના ચલો એક મને સારું મતલબ ઠેકાણું મળી ગયું આના માટે. અને અહીંયા આવ્યા પછી હવે મતલબ ધીરે ધીરે મારા વિચારમાં અને બધામાં મારે ઇમ્પ્રુવમેન્ટ મને હવે મતલબ 2 દિવસમાં જ લાગવા માંડ્યો છે એમ. એમ નહીં ચાલે સાહેબ. હવે માન લો પહેલા તમે જે નિબંધ લખતા હતા, નિબંધ વિચારતા હતા, પત્ર આજે મેં કરાવ્યો, તો એમાં શું નવીન લાગ્યું? સાહેબ મતલબ મારા વિચાર મતલબ જે મતલબ ખુલતા જ નહોતા એમ સાહેબ. અને મતલબ અહીંયા આવ્યા પછી લાગ્યું કે આપણે મતલબ ડાયમેન્શનલી કેટલું વિચારી શકીએ એમ છીએ. મતલબ જે શક્ય છે, પણ જે આપણી મતલબ વિચારવાની ટેકનિક અને એ જ મતલબ સાહેબ અલગ હતી એમ. જે અહીંયા આવ્યા પછી આપણને ખબર પડી કે આવી રીતે વિચારવાનું આવે ને આવી રીતે લખવાનું હોય, તો મતલબ શક્ય છે એમ.